નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જયપુર અજમેર હાઈવે પર વહેલી સવારે હીરાપુર 200 ફીટ રોડ પર મોડી રાત્રે બેકાબુ બનેલા એક ટ્રકે ચાલકે પૂરપાટ ઝડપે જઈ રહેલા અને ફુગ્ગા વેચીને ગુજરાન ચલાવતા એક પરિવારને અડબીઠે લીધો હતો। આ ભયાનક અકસ્માતમાં પરિવારના 4 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે। ઘટનાની વિગત અને ભયાનક દ્રશ્યો પ્રાપ્ત અહેવાલ અનુસાર મૃતક પરિવાર રસ્તાની કિનારે ફુગ્ગા વેચીને પોતાનું ગુજરાન ચલાવતો હતો। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો મધરાત્રિએ જ્યારે આ પરિવાર આરામ કરી રહ્યો હતો ત્યારે પૂરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ ગરીબ પરિવારના કાળના મુખમાં ધકેલાઈ ગયો હતો અને ટ્રક લગભગ 100 મીટર સુધી રોડની રેલિંગ તોડીને આગળ વધ્યો હતો, જેના કારણે આસપાસમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અકસ્માત એટલો જોરદાર હતો કે ઘટના સ્થળે જ માનવ અંગો વેરવિખેર થઈ ગયા હતા, જે જોઈને ત્યાં હાજર લોકોના રૂવાટા ઊભા થઈ ગયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।